इंटरनेशनल ईयर ऑफ कोऑपरेटिव सहकारથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ ડેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ પ્રસંગે બનાસ બેંક અને જિલ્લા સહકારી મંડળીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું। સહકારી આગેવાનોએ મંત્રી અને મહાનુભાવો સાથે સંવાદ સાધ્યો હતો। આ બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સફળ નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં સહકાર ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે। સહકાર ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રહરોળમાં પહોંચ્યું છે। સહકાર ક્ષેત્રે તમામ વ્યવસ્થાઓ તથા પ્રવૃત્તિઓ ઊભી કરાઈ છે। મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની વિવિધ પ્રવૃત્તિઓ વધુ મજબૂત બને તે જરૂરી છે। તેમજ ખેડૂતો, પશુપાલકો, એપીએમસીના વેપારીઓ સહકારી બેંક સાથે જોડાય તે જરૂરી છે। તેમજ તમામ વેપારીઓ સહકાર ક્ષેત્ર થકી આગળ વધે તે મુજબની કામગીરી કરવા સૂચન કરાયું હતું। આ સમીક્ષા બેઠકમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજય પટેલ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, સહકાર સચિવ સંદીપ કુમાર, રાજ્ય રજિસ્ટ્રાર એમપી પંડ્યા, તમામ એપીએમસીના ચેરમેનો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।